नमो अरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लय सव्वसाहूणम् एषो पंचनमुक्कारो सव्वपावपणासणो मंगलाणं च सव्वेसिं पठमं होयि मंगलम् मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मंगलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। આપણો વિષય ચાલી રહ્યો છે ત્રીજો કર્મગ્રંથ। એના આપણે 3 વિભાગો જોયા। સૌથી પહેલો વિભાગ બંધ સ્વામિત્વ, જે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરી સ્વાજી મહારાજ સાહેબ દ્વારા વિરચિત હતું। એના બાદ ઉદય અને ઉદીર્ણા સ્વામિત્વ, એ 2 ભાગો જોયા, સેકન્ડ અને થર્ડ વિભાગ, જે આપણે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વીર શેખર સુરી સ્વાજી મહારાજ સાહેબ દ્વારા વિરચિત જે હતો એના પ્રમાણે જોયું। હવે ત્રીજા કર્મગ્રંથનો ચોથો વિભાગ છે આ આપણો સત્તા સ્વામિત્વ। એ આપણે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વીર શેખર સુરી સ્વાજી મહારાજ સાહેબ દ્વારા વિરચિત ગાથાઓને મુજબ જોવાના છીએ। એની અંદર આજે આપણો આ છે ફર્સ્ટ ક્લાસ। તો આની અંદર વિષય શું છે? 4 ગતિના જીવો કઈ કઈ માર્ગણામાં રહે છે, તે કયા કયા ગુણસ્થાનકે કેટલા કર્મની સત્તાવાળા હોઈ શકે, એ છે આ સત્તા સ્વામિત્વનો વિષય। એની અંદર આજે આપણે ફર્સ્ટ ગાથા ગ્રહણ કરીએ અને એના બાદ આપણે જે છે આપણા ગ્રંથની અંદર આગળ વધશું। મંગલાચરણ તરીકે પહેલી ગાથા આજે આપણે ગ્રહણ કરી લઈએ છીએ। આ છે શ્રી સત્તા સ્વામિત્વ, પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વીર શેખર સુરી સ્વાજી મહારાજ સાહેબ દ્વારા વિરચિત એની સૌથી પહેલી ગાથા આપણે ગ્રહણ કરીએ। તો હાથ જોડીને ગ્રહણ કરજો। હય નિખિલ કમ્મ સત્તમ સિરી વીરમ વીર સેહરમ શરિયુમ પયડીણ મગ્ગણાસુમ જહ સુત્તમ કહિમુ સત્ત સામિત્તમ। આની અંદર પરમ પૂજ્ય ગ્રંથકારશ્રીએ આપણને બતાવ્યું છે, આ ગ્રંથની સૌથી પહેલી ગાથા છે, એના હિસાબે આની અંદર મંગલાચરણ કર્યું છે અને એનો વિષય બતાવ્યો છે। એમાં શું બતાવ્યું છે? હય નિખિલ કમ્મ સત્તમ, એટલે કે હણી નાખ્યો છે, નિખિલ એટલે બધા જ કર્મની સત્તાને સંપૂર્ણપણે હણી નાખ્યો છે, એટલે કર્મની સત્તાથી મુક્ત થઈ ગયા છે। એવા કોણ? તો શ્રી વીરમ, એટલે શ્રી વીર પ્રભુ મહાવીર સ્વામી ભગવાન, આપણા ચરમ તીર્થપતિ। એવા તેઓ કેવા છે? વીર સેહરમ શરિયુમ, એટલે જે વીર પુરુષોના શેહર એટલે શેખર, એટલે સૌથી શ્રેષ્ઠ, વીરોમાં પણ સર્વથી શ્રેષ્ઠ જે છે એવા શ્રી વીર ભગવાન, એવા આ વિશેષણ તરીકે યુઝ કર્યું છે શ્રી વીર ભગવાનના માટે। અને આ વીર સેહરમ, આ જે છે તે ગ્રંથકાર શ્રી ભગવાનનું પોતાનું નામ પણ છે, એટલે આ બંને રીતે આપણે લઈ શકીએ। એમાં અહીંયા મૂળ વિશેષણ તરીકે વપરાયેલો છે શ્રી વીર ભગવાનનો। પછી પયડીણ મગ્ગણાસુમ જહ સુત્તમ કહિમુ સત્ત સામિત્તમ, એટલે અલગ અલગ એવી પ્રકૃતિઓનું અલગ અલગ એવી માર્ગણાઓને વિશે જે પ્રમાણે સુત્તમ એટલે શાસ્ત્ર સૂત્રોની અંદર બતાવેલું છે એ પ્રમાણે કહીશ। શું? તો સત્ત સામિત્તમ, આ છે વિષય સત્તા સામિત્વ। આ પ્રકારે મંગલાચરણ કરીને વીર પ્રભુને નમસ્કાર કરીને એમના ગુણગાન કરીને સત્તા સ્વામિત્વ રૂપી વિષય જણાવેલું છે કે શ્રી ગ્રંથકાર શ્રી છે તે આ ગ્રંથની અંદર એ કહેવાના છે સત્તા સ્વામિત્વ। આ રીતે આપણે પહેલી ગાથા ગ્રહણ કરી છે, બાકી સેકન્ડ વગેરે ગાથાઓ પછી ગ્રહણ કરશું। આજે પહેલો ક્લાસ છે એટલે મંગલાચરણ આ ગાથાને ગ્રહણ કરવા રૂપે આપણે કર્યું। હવે આપણે સત્તા વિશે થોડુંક રિવિઝન કરીએ। પ્રિવિયસલી આપણે જે જોયેલું છે આપણા કર્મસ્તવની અંદર, એ થોડુંક આપણે જલ્દીથી રિવિઝન કરી લઈએ છીએ। તો સત્તા એટલે શું છે? તો જે કર્મોએ બંધ આદિથી પોતાનું જે સ્વરૂપ પ્રાપ્ત કર્યું હોય તે સ્વરૂપે તે કર્મોનું આત્માની સાથે રહેવું, તેને સત્તા કહેવાય। બંધ આદિથી એ બતાવે છે, એના મિનિંગ શું લેવાનું કે ક્યારેક કોઈ કર્મ બંધાય ત્યારે, એક્ઝામ્પલ માટે શાતાવેદન્ય તરીકે કોઈ કર્મ બંધાયું છે, તો એ સ્વરૂપ શાતાવેદન્ય તરીકે એણે પ્રાપ્ત કર્યું છે અને તે આત્માની સાથે રહેલું છે, એ તો બંધથી એ સ્વરૂપે
એ આત્મા ઉપર રહેલું છે તો સમજ્યા, પણ આદિથી શું લેવાનું, સંક્રમણ વગેરે એવી પ્રક્રિયાઓ જ્યારે થાય તો એ રીતે તો સમજો કે અશાતાવેદનીય બંધાયેલું છે અને કોઈક ચડતા એવા શુભ અધ્યવસાયના કારણે તે અશાતાવેદનીય સંક્રમણ પામ્યો છે શાતાવેદનીય તરીકે, તો પછી એ શાતાવેદનીયના સ્વરૂપમાં એની સત્તા ગણાય. એટલે સિમ્પલ વર્ડ્સમાં એમ સમજો કે બંધ વગેરે કંઈ પણ પ્રક્રિયા દ્વારા જે કરંટમાં આત્મા ઉપર સત્તા રહેલી છે, જે પણ કર્મની જે સ્વરૂપમાં, એ કર્મની સત્તા કહેવાય છે. આ રીતે આપણે સમજેલા હતા. પછી સત્તા ટોટલ 148 કર્મની ગણાય છે. આમ 158 કર્મ છે. મૂળ કર્મ 8, ઉત્તર પ્રકૃતિ 158, એમાંથી સત્તામાં આપણે 148 ગણીએ છીએ. કાઉન્ટિંગમાં ઇઝી પડે એના માટે છે તો 158 જ છે કર્મ પ્રકૃતિઓ, પણ બંધન નામ કર્મ જે છે તે આપણે 15ના બદલે 5 ગણીએ છીએ, કાઉન્ટિંગમાં ઇઝી પડે એના માટે. એના હિસાબે 15 - 5 એટલે કેટલા માઇનસ કર્યા છે આપણે? 10. તો 10 ઓછા ગણ્યા છે. એના હિસાબે અહીંયા 158ના બદલે 10 ઓછા કરીને 148 કર્મની સત્તા આપણે ગણતા હોઈએ છીએ. નામકર્મની ઉત્તર પ્રકૃતિ 103 હોય છે. એનામાંથી બંધન નામકર્મ 15ના બદલે 5 જ માત્ર ગણ્યા છે. એના હિસાબે 93. બસ, બાકી તો બધા જેટલા છે એટલા જ છે. એની અંદર બીજામાં કોઈ ફેરફાર આપણે નથી કરી રહ્યા કાઉન્ટિંગમાં. પછી શાસ્ત્રકાર ભગવંતોએ આ પ્રમાણે શોર્ટમાં બતાવેલું હતું કે પહેલા ગુણસ્થાનકે 148ની સત્તા, બીજા ત્રીજા ગુણસ્થાનકે જિન્નામ વિના 147ની સત્તા, ચોથાથી 11મા ગુણસ્થાનકે 148ની સત્તા. આ તો શોર્ટમાં છે. આગળ આજે આપણે ટેબલ્સમાં એ જોયેલું હતું, એ બધું પણ જોવાના છીએ. સંભવ સત્તા અને સદ્ભુત સત્તા અથવા તો સદ્ભાવ સત્તા, આ બે પ્રકારની સત્તા આપણે જોયેલી. એમાં સંભવ સત્તા એટલે વર્તમાન કાળમાં જે કર્મ પ્રકૃતિ સત્તામાં ન હોય પણ ભવિષ્યમાં તેની સત્તા પ્રાપ્ત થવાની શક્યતા છે અથવા તો સંભાવના જણાતી હોય, તે કર્મ પ્રકૃતિ સંભવ સત્તામાં ગણાય છે. એટલે હમણાં તે સત્તામાં નથી પણ ફ્યુચરમાં આવી શકે એવી પોસિબિલિટી છે, એટલે સંભાવના છે ફ્યુચરમાં એના બંધની સત્તામાં આવવાની. એના હિસાબે એની સંભવ સત્તા નામ ઉપરથી આપણે સમજી શકીએ એવું. પછી સદ્ભુત સત્તા અથવા તો સદ્ભાવ સત્તા, તો જ્યારે જે કર્મ પ્રકૃતિ આત્મપ્રદેશ પર તે કર્મ રૂપે હાજર કે વિદ્યમાન હોય ત્યારે તે કર્મ પ્રકૃતિની સદ્ભુત સત્તા અથવા તો સદ્ભાવ સત્તા ગણાય છે. આની અંદર સંભાવના વગેરે નથી જોવાતી, પણ વિદ્યમાન છે કે નહીં એના ઉપરથી જો વિદ્યમાન હોય તો સદ્ભુત અથવા તો સદ્ભાવ સત્તા એ કહેવાય છે. વિદ્યમાન એટલે હાજર હોય તે કરંટ ટાઈમમાં. પછી વિસંયોજના, એનો મિનિંગ શું છે? તો કર્મ પ્રકૃતિનો એવો પ્રકારનો ક્ષય કે જેના પાછળ ભવિષ્યમાં તેનો બંધ ઉદય અને સત્તા ફરીથી પ્રાપ્ત થઈ શકે. એ કોના વિશે આપણે જોયેલું હતું? તો અનંતાનુબંધી 4 કષાયોને વિશે. એમના માટે એમ બતાવે છે કે અનંતાનુબંધી 4 કષાયોનો ક્ષય થયો હોય પણ એના બીજ રૂપે બીજભૂત એવા મિથ્યાત્વમોન્ય કર્મનો ક્ષય નહીં થયેલો હોય તો પછી એ મિથ્યાત્વના હિસાબે અનંતાનુબંધી 4નો પાછો સત્તામાં આવવાની પોસિબિલિટી થઈ જાય છે. એના હિસાબે અહીંયા શું બતાવ્યું? અર્થાત ફરીથી બંધ ઉદય અને સત્તામાં આવવાની સંભાવનાવાળો જે ક્ષય તેને વિસંયોજના કહેવાયેલું છે. આ રીતે એ વિસંયોજના માત્ર અનંતાનુબંધી 4 કષાયને વિશે આપણે જાણેલ હતી. પછી પહેલા ગુણસ્થાનકે સત્તા જોઈએ તો 141 અથવા તો 148ની સત્તા, અનેક જીવોને આશ્રયને 148 કર્મની સત્તા. 141 કઈ રીતે? તો અનેક જીવોની અપેક્ષાએ એ પણ કહેવા તો જે જીવો હજી સુધી મિથ્યાત્વી અવસ્થામાં જ છે, એમને હમણાં સુધી સંકેત મૌન્યની સત્તા નથી આવેલી, મિશ્ર મૌન્યની સત્તા નથી આવેલી, એટલે એ 2 મૌન્ય નથી. પછી સંકેત હજી સુધી આવ્યો નથી એટલે જિન્નામે નથી. આહારક ચતુષ્કની સત્તા પણ નથી હજી. એક બીજું એ પણ યાદ રાખવાનું કે જ્યારે આપણે બંધને ઉદય જોઈ રહ્યા હતા ત્યારે આહારક દ્વિક આપણે વર્ડ યુઝ કરતા હતા, કારણ ત્યાં માત્ર આહારક શરીર ને આહારક અંગોપાંગ નામકર્મ આપણે ગણતા હતા. અને બંધ અને ઉદયની અંદર આપણે બંધન 15 બધા અને સંઘાતન 5 એ બધા આપણે 20 જે છે ટોટલ કર્મ પ્રકૃતિઓ, એ બધી શરીર નામકર્મની સાથે આપણે મિક્સ કરીને એની સાથે જ ગણી લેતા હતા. એટલે અલગથી તેને 20ને ગણાતું નહીં હતું. પણ જ્યારે આપણે
આ સત્તાને વિશે વાત કરીએ તો તેમાં 5 સંઘાતન અલગથી ગણવાના હોય છે અને 15 બંધનના બદલે 5 બંધન નામકર્મ અલગથી ગણાવે છે. એના હિસાબે જ્યારે આપણે આહારકના ગ્રુપનું વાત કરીએ તો આહારક શરીર નામકર્મ, આહારક અંગોપાંગ નામકર્મ, આહારક બંધન નામકર્મ, આહારક સંઘાતન નામકર્મ, આ રીતે 4 આવશે. એટલે આહારક ચતુષ્ક આ વર્ડ કે ટર્મ યુઝ થશે સત્તામાં. બંધ અને ઉદય ઉદીર્ણાની અંદર આહારક દ્વિક હતો, અહીંયા હશે આહારક ચતુષ્ક, એટલે એનો ઉપયોગ રાખવાનો. હા, તો આપણી વાત એ હતી કે આહારક ચતુષ્ક સંકેત મૌન્ય મિશ્ર મૌન્ય અને જીન નામ કર્મ એ 7 કર્મ છે. એ અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવને નહીં હશે. એના હિસાબે પહેલા ગુણસ્થાન કે 141, 148 તો જે પતિત હોય, જેને સંકેત પ્રાપ્ત થયેલું હોય અને એની સત્તા આવી ગયેલી હોય, અથવા તો બધા જ અનેક જીવોની અપેક્ષાએ એવા, આ છે અનાદિ મિથ્યાત્વવાળા. પછી 141, 144 ને 148 એની અંદર આ છે 141, આ તો ચોથાથી 7મા ગુણસ્થાનકે છે. તો ચોથાથી 7મા ગુણસ્થાનકે હોય તો ત્યારે સંકેત મૌન્યની સત્તા એને પોસિબલ હોય છે. પણ અહીંયા આ 141 જે ગણેલું છે એ એવા જીવની ગણવાનું કે જે દર્શન સપ્તકનો ક્ષય કરી નાખેલું છે. એવા જીવને દર્શન સપ્તક વિના 141 કર્મની સત્તા ચોથાથી 7મા ગુણસ્થાનકે. પછી 144 હોય તો એક ગ્રંથિભેદજન્ય ઉપશમ સંકેતી જીવને ચોથાથી 6ઠા ગુણસ્થાનક સુધી 144 કર્મની સત્તા એ અપેક્ષાએ કે તે હજી સુધી આહારક ચતુષ્કને બાંધ્યો નથી, એની સત્તા નથી. એટલે એના હિસાબે 148 માઇનસ આહારક ચતુષ્ક કરીએ તો 144ની સત્તા, અને 148 તો બધા જીવની અપેક્ષાએ. પછી 8માંથી 11મા ગુણસ્થાનકે અનંતાનુબંધી 4 તિર્યંચાયુષ્ય નરકાયુ વિના 142ની સત્તા. પછી બીજું આ પણ 8માંથી 11મા ગુણસ્થાનકે 142ની સત્તા તો આપણે જોઈ. પછી 146ની સત્તા કઈ રીતે, તો આની અંદર અનંતાનુબંધી 4નો સત્તામાંથી કાઢેલું છે, પણ મતાંતરે કેટલાક આચાર્ય ભગવંતોના હિસાબે અનંતાનુબંધી 4ની ઉપશમના કરીને પણ એ ઉપશમ શ્રેણી માંડી શકે છે. એટલે એના હિસાબે અનંતાનુબંધી 4 જે છે એને 142ની અંદર સત્તામાં ગણી લઈએ તો 146 થઈ જાય. એટલે 146 વાળાની અંદર માત્ર તિર્યંચાયુષ્ય અને નરકાયુષ્ય નથી સત્તામાં, એ રીતે સમજવાનું. પછી 139 દર્શન સપ્તકના ક્ષયવાળા જીવને, અને એની સાથે તિર્યંચાયુષ્ય નરકાયુષ્ય નથી એવા જીવને. એટલે આ કોણ છે, ક્ષયક સંકેતી જીવ. પછી ચોથાથી 7મા ગુણસ્થાનકે તિર્યંચાયુષ્ય નરકાયુષ્ય દેહાયુષ્ય વિના 145ની સત્તા પોસિબલ છે. અને ચોથાથી 7મા ગુણસ્થાનકે દર્શન સપ્તક, તિર્યંચાયુષ્ય, નરકાયુષ્ય અને દેવાયુષ્ય આ 3 વિના 138ની સત્તા પણ આ રીતે બતાવેલ છે. હવે આ જે ટેબલ છે એ આપણે જલ્દીથી જોઈ લઈએ. આ કેવું છે, પહેલાં તો સામાન્ય સત્તા, સામાન્યથી જનરલી બતાવે છે એવી. ઓઘે 148ની કર્મની સત્તા, મિથ્યાત્વે 148 આપણે જોયું એ રીતે. મેક્ઝિમમ કેટલા પોસિબલ છે અહીંયા ગણેલા છે, 148 પહેલા ગુણસ્થાનકે. પછી સાસ્વાદને અને મિશ્રે બંનેની અંદર જીન નામનો સત્તામાં નહીં હોય, એટલે અહીંયા આપણે અસત્તા તરીકે લખ્યું છે. શા માટે, કારણ રૂલ જ છે કે કોઈ પણ જીવ જેને જીન નામની સત્તા હોય તે જીવ સાસ્વાદન સંકેત એટલે બીજા ગુણસ્થાનકે નહીં આવે ક્યારે પણ, અને ત્રીજા ગુણસ્થાનકે પણ ક્યારેય નહીં આવે. એટલે આવી સિચ્યુએશન જ નહીં હોય ક્યારે પણ કે કોઈક જીવે જીન નામની સત્તા મેળવી લીધી છે અને તે બીજા કે ત્રીજા ગુણસ્થાનકે પહોંચી ગયો, એવી સિચ્યુએશન જ નહીં હોય ક્યારે પણ. એના હિસાબે જીન નામ અહીંયા માઇનસ કરીને ટોટલ 147 કર્મ બીજા અને ત્રીજા ગુણસ્થાનકે. પછી ચોથાથી 7મા ગુણસ્થાનકે અનેક જીવોની આશ્રયને 148 કર્મની સત્તા. હવે ઉપશમ શ્રેણીની વિશે જોઈએ તો ઉપશમ શ્રેણીની અંદર ચોથાથી 11મા ગુણસ્થાનક સુધી અહીંયા આપણે જોવાના છીએ. એમાં ચોથાથી 7મા ગુણસ્થાનકે અલગ અલગ નંબરના પોસિબલ છે. અને આમ ઉપશમ શ્રેણી કયા જીવ માંડી શકે છે કે જે જીવના સત્તાની અંદર તિર્યંચાયુષ્ય અને નરકાયુષ્ય બંધેલું નથી. જો હાજર હોય, સદભાવ સત્તા જો હોય, સંભૂત સત્તા જો હોય તિર્યંચાયુષ્ય અને નરકાયુષ્યનો, તો પછી તે ઉપશમ શ્રેણી નહીં માંડી શકે.
તે ભાવની અંદર. પણ અહીંયા તો બતાવ્યું છે કે તિર્યંચાયુષ્ય અને નરકાયુષ્ય છે સત્તામાં, અને એટલે જ 148 છે. તો એ કઈ રીતે? તો એ સંભવ સત્તાની અપેક્ષા. એટલે ઉપશમ શ્રેણીમાં આગળ ઉપર તો ચડ્યો, પણ તે પાછો નીચે જ્યારે પડશે ત્યારે એ તિર્યંચાયુષ્ય કે નરકાયુષ્ય બાંધી શકશે. ચડવાથી પહેલાં નથી બાંધેલું, પડીને પછી બાંધી શકે છે. એના હિસાબે અહીંયા સંભવ સત્તા ગણેલી છે તિર્યંચ અને નરકાયુષ્યની. પછી 146 કઈ રીતે? તો તિર્યંચ અને નરકાયુષ્ય નહીં હોય સંભવ સત્તામાં, એના હિસાબે. 142 કર્મની સત્તા તિર્યંચાયુષ્ય નરકાયુષ્ય વિના અને અનંતાનુબંધી 4ની વિસંયોજના કરેલી હોય એની અપેક્ષાએ. 141 તદ્ભવ મોક્ષગામી, એટલે તે જ ભાવની અંદર મોક્ષ પામવાનો છે એવો ક્ષયક્ષમ સમકીતી જીવ, એને તિર્યંચાયુષ્ય નરકાયુષ્ય અને દેવાયુષ્ય વિના અનંતાનુબંધી 4ની વિસંયોજના કરેલી હોય છે એના હિસાબે. એટલે ટોટલ કેટલા માઇનસ કર્યા? અનંતાનુબંધી 4 એ વિસંયોજના કરેલ છે, એટલે હમણાં તે સત્તામાં નથી, પણ ફ્યુચરમાં આવી શકે છે સત્તામાં, કારણ મિથ્યાત્વ હજી છે સત્તામાં એના હિસાબે. એટલે અનંતાનુબંધી 4 માઇનસ કર્યા, તિર્યંચાયુ નરકાયુ દેવાયુ 3 આયુષ્ય અને આ 7 થઈ ગયા, એટલે ટોટલ 7 કર્મ પ્રકૃતિ વિના. 148 માઇનસ 7 કરીએ તો 141. કોને? તો ક્ષયક્ષમ સમકીતી છે, એટલે સમકિત મોન્ય, મિશ્ર મોન્ય, મિથ્યાત્વ મોન્ય ત્રણેય એના સત્તામાં હજી રહેલા છે એવો છે, પણ તે જ ભાવની અંદર મોક્ષ પામવાનો છે એવો છે. એટલે આવી સિચ્યુએશન એક. પછી નેક્સ્ટ 139 તો તિર્યંચાયુષ્ય નરકાયુષ્ય એ બે નથી. પછી દર્શન સપ્તકનો ક્ષય કરી નાખ્યો છે, એટલે શાયક સમકીતી છે તે. એટલે ટોટલ 7 કર્મ દર્શન સપ્તકની અંદર કોણ આવે? અનંતાનુબંધી 4 અને દર્શન મોન્ય 3, એટલે સમકિત મોન્ય, મિશ્ર મોન્ય, મિથ્યાત્વ મોન્ય. દર્શન સપ્તક નીકળી ગયેલું છે અને તિર્યંચાયુષ્ય નરકાયુષ્ય ટોટલ 9 કર્મ પ્રકૃતિ વિના. 139 કર્મ સત્તામાં પોસિબલ. પછી 138 કઈ રીતે? તો દર્શન સપ્તક વિના અને તિર્યંચાયુષ્ય નરકાયુષ્ય દેવાયુષ્ય વિના. આ રીતે અહીંયા આપણે આના ઉપરથી શું સમજી શક્યા કે 139 જે છે એના સત્તામાં દેવાયુષ્ય બાંધેલું છે. હમણાં તે છે મનુષ્ય અને એણે નેક્સ્ટ ભાવનું દેવાયુષ્ય બાંધેલું છે એવો છે આ 139 વાળો. પણ આને માત્ર મનુષ્ય આયુષ્ય રહેલું છે, દેવાયુષ્ય નથી બાંધેલું એવું. એટલે એના સત્તાની અંદર ત્રણેય આયુષ્ય નથી, માત્ર મનુષ્ય આયુષ્ય છે. પછી 8મા, 9મો, 10મો, 11મો આ 4 ગુણસ્થાનકે 148 તો તિર્યંચાયુષ્ય નરકાયુષ્યની સંભવ સત્તા ગણીએ એના હિસાબે. અહીંયા સંભવ સત્તા આપણે સમજી ગયા, સદભાવ નથી, એટલે કરન્ટલી તે 8માંથી 11મા ગુણસ્થાનકે હોઈ જ નહીં શકે. તિર્યંચાયુષ્ય અને મનુષ્ય આયુષ્ય બાંધી લીધું હોય તો પણ અહીંયાથી નીચે પડી જશે. ઉપશમ શ્રેણી તેને જે માંડી છે એનાથી નીચે ઉતરી જશે, એના બાદ એ પોસિબલ છે એને બાંધવાની, એના હિસાબે સંભવ સત્તા ગણ્યું. પછી 146 એની અંદર તિર્યંચાયુષ્ય અને નરકાયુષ્ય વિના સંભવ સત્તા નથી, સદભાવ સત્તા તો આમે નહીં હોય, એટલે આ 146. પછી 142 તિર્યંચાયુષ્ય નરકાયુષ્ય વિના અને અનંતાનુબંધી 4ની વિસંયોજના કરેલી છે એવું. ટોટલ 6 વિના 142. 139 કોને? તો શાયક સમકીતી છે, એટલે દર્શન સપ્તકનો ક્ષય કરી નાખ્યો છે તિર્યંચાયુષ્ય નરકાયુષ્ય વિના, એટલે તિર્યંચાયુષ્ય નરકાયુષ્ય નથી એના સત્તામાં. એટલે ટોટલ 9 કર્મનો માઇનસ કરીને 139 કર્મ. બીજું આ સેમ 138 અહીંયા જે જોયું હતું આ વાળું એવું જ. તિર્યંચાયુષ્ય નરકાયુષ્ય દેવાયુષ્ય ત્રણેય આયુષ્ય વિના, દર્શન સપ્તક વિના એવા ક્ષાયક સમકીતી જીવને. આ રીતે આપણે આ જોઈ શકીએ. આ 148 જે છે તે આવા ટાઈપની સિચ્યુએશન વાળું છે સેમ. આ 146 વાળું જે છે તે આ વાળા જેવું જ છે સેમ. 142 વાળું છે તે પણ આ વાળા જેવું છે. 139 વાળો આના જેવો ને આ 138 આવો સેમ. આ રીતે આ હતું આપણું ઉપશમ શ્રેણીમાં સત્તા કર્મસ્થ મુજબ. પછી ક્ષપક શ્રેણીની અંદર જોઈએ તો ક્ષપક શ્રેણીમાં માત્ર 145 કર્મ હોઈ શકે છે સત્તામાં ઓગે. એમાં એ 145 કઈ રીતે? તો 4થી 7મો ગુણસ્થાનક છે હજી, અને તેણે હજી શાયિક સમકિતની પ્રાપ્તિ નથી કરેલી, પણ પ્રાપ્તિની શરૂઆત કરશે વગેરે. એટલે હજી એક શ્રેણી માંડતા પહેલાં
અનંતાનમંદી 4નો ક્ષય કરશે વગેરે એ બધું કરશે. એટલે એને પણ અહીંયા શપક શ્રેણીની અંદર ગણી નાખ્યું છે 4થા થી 7મા ગુણસ્થાનકે. તો કોઈક એવો જીવ છે કે જે શપક શ્રેણી માંડવાનો છે, તો એને એવું કમ્પલસરી છે કે તેણે નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધેલું નહીં હોવું જોઈએ, તો જ આ ભાવની અંદર શપક શ્રેણી માંડી શકે. એટલે એના હિસાબે મનુષ્ય આયુષ્ય સિવાય બાકીના ત્રણેય આયુષ્ય નહીં હોય ક્યારે પણ શપક શ્રેણીના સત્તાની અંદર. એ મેન પાયાનો રૂલ. પછી નેક્સ્ટ અનંતાનુબંધી 4નો જે ક્ષય કરશે તે ત્યારે અનંતાનુબંધી 4 અને આ 3 આયુષ્ય ટોટલ 7 કર્મ, એના વિના 148 - 7 કરીએ તો 141 થઈ ગયું. પછી તિર્યંચ આયુષ્ય, નરકાયુષ્ય, દેવાયુષ્ય એ 3 આયુષ્ય માઇનસ કર્યા, સાથે હવે ક્ષયિક સમકીતિ થઈ ગયો. એટલે એના હિસાબે ત્યારે દર્શન સપ્તકના ક્ષય અને 3 આયુષ્ય વિના 138 કર્મ સત્તામાં 4થા થી 7મા ગુણસ્થાનકે પોસિબલ છે. પછી 8મો ગુણસ્થાનક, ત્યાં કોઈ પણ ફેરફાર નથી, 138 જ છે. 9માનો પહેલો ભાગ, ત્યાં પણ 138 કર્મ સત્તામાં. પછી 9માના બીજા ભાગે ક્ષીણધિત્રિક, નરક દ્વિક, તિર્યંચ દ્વિક, જાતિ 4, આતપ દ્વિક, આતપ ઉદ્યોત છે, આતપ દ્વિક એટલે. પછી સ્થાવર દ્વિક અને સાધારણ નામ કર્મ, આ ટોટલ 16 વિના 122 કર્મ 9માના બીજા ભાગે. એટલે 9માના પહેલા ભાગના અંતે આ 16 કર્મનો સત્તામાંથી નાશ થાય છે, ક્ષય થાય છે. શપક શ્રેણી ચાલુ છે, એની અંદર ક્ષય 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 આવતું જશે. ઉપશમ શ્રેણીમાં તો આપણે જોયું કોઈ પણ એવું છે નહીં વધારે વિચારવા યોગ્ય, માત્ર શપક શ્રેણીની અંદર છે. આમ જો જોઈએ તો સત્તા બધાથી ઇઝી છે. હવે ત્રીજો ભાગ જોઈએ 9માનો, ત્યાં અપ્રત્યાખ્યાને 4 અને પ્રત્યાખ્યાને 4 એટલે મધ્યમ 8 કષાયો, એના વિના 114 કર્મ સત્તાની અંદર. પછી હજી આગળ નપુંસક વેદ વિના એટલે 114 હતું, એમાંથી નપુંસક વેદ માઇનસ કર્યું, ત્યારે 9માના ચોથા ભાગે 113, 9માના 5મા ભાગે સ્ત્રી વેદ વિના 112. પછી 9માના છઠ્ઠા ભાગે હાસ્ય ષટક વિના 106 કર્મ સત્તામાં. હાસ્ય ષટકનો 9માના 5મા ભાગના અંતે ક્ષય થઈ જાય છે એના હિસાબે. પછી 9માના 7મા ભાગે પુરુષ વેદ વિના 105ની સત્તા. 8મા ભાગે 104 સંજલન ક્રોધના વિના. 9મા ભાગે 103 કર્મ સત્તામાં. પછી 10મા ગુણસ્થાનકે 102 કર્મ સત્તાની અંદર સંજલન માયા વિના. અને હમણાં જો વિચારીએ તો મોહનીય કર્મ બધામાંથી હવે માત્ર કયો બચેલું છે, તો સંજલન લોભ બાકી રહેલું છે 10મા ગુણસ્થાનકે સત્તાની અંદર. એ પણ અહીંયા વિનાશ પામશે જ્યારે 10માના અંતે. ત્યારે 12મા ગુણસ્થાનકે 101 કર્મ સત્તાની અંદર સંજલન લોભ વિના. એ પણ 12માના દ્વિચરીમ સમય સુધી આટલો 101 કર્મ હશે સત્તાની અંદર. અહીંયા આપણે એ જોઈ શકીએ છીએ 10માંથી ડાયરેક્ટ 12મે આવે છે. ઉપશમ શ્રેણીની અંદર માત્ર હોય 11મો ગુણસ્થાનક, પણ શપક શ્રેણીની અંદર 11મો નથી હોતો, 10માંથી ડાયરેક્ટ 12th. પછી 12માનો દ્વિચરીમ સમય છે, એનો જ્યારે અંત થાય ત્યારે નિદ્રા દ્વિકનો ક્ષય થઈ જાય છે. એના હિસાબે 12માના ચરમ સમયે 99 કર્મ સત્તાની અંદર હોય છે. પછી 13મો ગુણસ્થાનક, ત્યાં 85 કર્મ સત્તાની અંદર છે. ત્યાં ટોટલ 14 કર્મ જે છે, મૌન્ય કર્મનો તો ક્ષય થઈ ગયેલો હતો 10માના અંતે, પણ હવે બાકીના 3 ઘાતી કર્મ છે, એમાં જ્ઞાનાવણીય 5, દર્શનાવણીય 4 એટલે ચક્ષુ અચક્ષુ અવધિ કેવલ એ 4 દર્શનાવણીય કર્મ એ અને અંતરાય 5 ટોટલ 14 કર્મનો ક્ષય થાય છે 12માના અંતે. ત્યારે 13મો ગુણસ્થાનકે કેવલ જ્ઞાન પ્રગટે છે, કેવલ દર્શન વગેરે એવા ગુણો પ્રગટે છે, અનંત દાન વગેરે લબ્ધિ એવી પ્રગટે છે. તો ત્યારે 85 કર્મ છે સત્તામાં 13મા ગુણસ્થાનકે. પછી 14મા ગુણસ્થાનકે 85 કર્મ હોય છે સત્તામાં, પણ દ્વિચરીમ સમયે આ બધા આટલા બધા જે કર્મ 72 કર્મ એ બધાનો ક્ષય થાય છે. કયા કયા? તો શાતા અથવા તો અશાતા વેદનીય કર્મ, દેહ દ્વિક શરીર 5 એટલે 5 શરીર નામ કર્મ, અંગોપાંગ 3, બંધન 5, સંગાતન 5, સંગાયણ 6, સંસ્થાન 6, વર્ણાદિ 20,
વ્યાયગતિ દ્વિક, અઘુરુ લઘુ ઉપઘાત પરાઘાત ઉચ્છ્વાસ નિર્માણ પ્રત્યેક ત્રિક એટલે પ્રત્યેક સ્થિર શુભ, સુસ્વર અપર્યાપ્ત અસ્થિર ષટક એટલે અસ્થિર અશુભ દુર્ભગ દુસ્વર અનાદેય અપયશ નીચ ગોત્ર કર્મ, આ ટોટલ 72 કર્મ જે છે એનો ક્ષય થઈ જાય છે. દ્વિચરીમ સમય આ બધાનું ક્ષય થઈ જાય છે. અને ચરમ સમય માત્ર હવે આ જે છે અહીંયા 12 કે 13 કર્મ એ રહેશે. એમાં અહીંયા આપણે મતાંતર જોઈ શકીએ છીએ કે આ બધા જે ગણાયા એની અંદર મનુષ્યાનુપૂર્વી પણ ગણેલું છે અહીંયા સત્તાની અંદર, પણ મતાંતરે એનો પણ ક્ષય થઈ જાય છે. તો જો મતાંતર મુજબ લઈએ તો મનુષ્યાનુપૂર્વી પણ માઇનસ કરીને 12 કર્મ સત્તાની અંદર બાકી રહેલા હોય. ને પછી છેલ્લે 14મા ગુણસ્થાનકના અંતે શાતા કે અશાતા વેદનીય બંનેમાંથી જે એક બચેલું હતું, અહીંયા એક નીકળી ગયેલું હતું, બાકી જે બચેલું હોય બંનેમાંથી એ નીકળી જાય પછી મનુષ્ય છે મનુષ્યગતિ નામ કર્મ, પંચેન્દ્રિય જાતિ નામ કર્મ, જીન નામ ત્રસ ત્રિક એટલે ત્રસ બાદર પર્યાપ્ત, સુભગ આદેય યશ ઉચ્ચ ગોત્ર મનુષ્યાનુપૂર્વી. જો મનુષ્યાનુપૂરી મતાંતરે અહીંયા ગણેલું જો હોય તો પછી મનુષ્યાનુપૂરી અહીંયા સુધી રહે, અને જો અહીંયા જ માઇનસ કરેલી હોય તો પછી અહીંયા મનુષ્યાનુપૂરી નહીં ગણાય. એટલે આ રીતે 12 કે 13 કર્મ છેલ્લે નીકળી જાય છે. સિદ્ધ અવસ્થાની અંદર એકે કર્મ સત્તામાં હોતો નથી, 0 કર્મ હોય છે ત્યાં. આ રીતે આ આપણે જોયેલો હતો સત્તા આપણું. એની અંદર અહીંયા આપણે જોઈએ કે કયા કર્મની સત્તા ક્યારથી ક્યાર સુધી છે. તે મૂળ 8 કર્મ છે એના ઉપરથી એ અપેક્ષાથી આપણે એ જોઈએ. એમાં સૌથી પહેલો છે અંતરાય કર્મ. તો અંતરાય કર્મની સત્તા ક્યારથી છે? તો અનાદિકાળથી લઈને સત્તા વિચ્છેદ સ્થાન ક્યાં છે અંતરાય કર્મનો? તો 12મા ગુણસ્થાનકનો ચરમ સમય ત્યાર સુધી દાનાંતરાય આદિ 5 કર્મ જે છે અંતરાય કર્મ બધાની સત્તા હોય છે અનાદિકાળથી કરીને ક્યાં સુધી? તો 12મા ગુણસ્થાનકના ચરમ સમય સુધી. એ આપણે હમણાં જોયું. આ જે છે અંતરાય 5 એનો સત્તા વિચ્છેદ ક્યારે થાય છે? તો 12માના અંતે થાય છે. એના હિસાબે આ પછી નેક્સ્ટ કર્મ જ્ઞાનાવર્ણીય કર્મ, એનું પણ સત્તા ક્યારથી ક્યાર સુધી? તો અનાદિકાળથી લઈને સત્તા વિચ્છેદ સ્થાન એટલે 12મા ગુણસ્થાનકના ચરમ સમય સુધી. કયા કયા જ્ઞાનાવર્ણીયની? તો મતિ જ્ઞાનાવર્ણીય આદિ 5ની સત્તા હોય છે. એટલે અંતરાય કર્મ અને જ્ઞાનાવર્ણીય કર્મ એ બંનેનું તો એકદમ સિમ્પલ થઈ ગયું આપણું. સત્તા ક્યારથી ક્યાર સુધી? તો અનાદિકાળથી કરીને 12મા ગુણસ્થાનકના લાસ્ટ ચરમ સમય સુધી એની સત્તા હોય છે. 5 અંતરાય કર્મ અને 5 જ્ઞાનાવર્ણીય કર્મનું. પછી દર્શનાવર્ણીય કર્મ જોઈએ તો એની અંદર 12મા ગુણસ્થાનકના ચરમ સમય સુધી ચક્ષુ દર્શનાવર્ણીય આદિ 4ની સત્તા, એ પણ અનાદિકાળથી લઈને. એટલે અનાદિકાળથી લઈને જે પ્રમાણે અંતરાય કર્મ અને જ્ઞાનાવર્ણીય કર્મનું છે 5નું સત્તા, એ રીતે દર્શનાવર્ણીયની ચક્ષુ દર્શનાવર્ણીય અચક્ષુ અવધિ કેવલ આ જે છે એની સત્તા પણ એમની સાથે જ નીકળે છે અંતરાય અને જ્ઞાનાવર્ણીયની સાથે. એટલે 12મા ગુણસ્થાનકના ચરમ સમય સુધી ચક્ષુ દર્શનાવર્ણીય આદિ 4ની સત્તા અનાદિકાળથી લઈને એમ. એટલે શોર્ટમાં 14 કર્મનું એક સાથે સેટ કે ગ્રુપ તરીકે આપણે વિચારી શકીએ. 5 અંતરાય, 5 જ્ઞાનાવર્ણીય અને ચક્ષુ દર્શનાવર્ણીય આદિ 4 દર્શનાવર્ણીય એમ. એ 14 કર્મની સત્તા અનાદિકાળથી લઈને સત્તા વિચ્છેદ સ્થાન એટલે 12મા ગુણસ્થાનકના ચરમ સમય સુધી. આ રીતે પછી દર્શનાવર્ણીયના બાકીની જોઈએ તો અનાદિકાળથી લઈને 9મા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી બધા જ જીવોને 9 કર્મ પ્રકૃતિ દર્શનાવર્ણીયની સત્તા. એટલે 5 નિદ્રા અને ચક્ષુ દર્શનાવર્ણીય આદિ 4 ટોટલ 9 કર્મની સત્તા ક્યાર સુધી? તો 9મા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી. પછી ક્ષપક જીવની આશ્રયને જોઈએ તો 9માના બીજા ભાગથી કરીને 12મા ગુણસ્થાનકના દ્વિચરીમ સમય સુધી થીણધિત્રિક વિના 6ની સત્તા છે માત્ર. હા, થીણધિત્રિક જે છે તે આપણે ક્યારે જોયું? એનું સત્તા વિચ્છેદ ક્યારે થાય છે? તો આગળ હમણાં આપણે ટેબલમાં જોયું. 9માના પહેલા ભાગના અંતે થીણધિત્રિકનો વિચ્છેદ થઈ જાય છે, ક્ષય થઈ જાય છે સત્તામાંથી. એના હિસાબે જ્યારે
દર્શનાવર્ણીય કર્મનો વિચારણા કરતા હોઈએ તો દર્શનાવર્ણીય 9નો ફિગર ક્યારે આવે સત્તામાં? તો 9નો ફિગર જે છે સત્તાનું એ અનાદિકાળથી લઈને એટલે પહેલા ગુણસ્થાનકથી કરીને 9માના પહેલા ભાગ સુધી દર્શનાવર્ણીય 9ની સત્તા 9નો ફિગર આવે. પછી ઉપશમ શ્રેણીવાળો નહીં પણ ક્ષપક શ્રેણીવાળો જીવ એ જરૂરી છે, એ જ ક્ષય કરીને આગળ વધતો હોય છે. તો એવા ક્ષપક જીવને 9મા ગુણસ્થાનકના બીજા ભાગથી કરીને 12મા ગુણસ્થાનકના દ્વિચરમ સમય સુધી 6નો ફિગર આવશે દર્શનાવર્ણીય કર્મની સત્તાનો. એમાં કયા 6 છે? તો નિદ્રાદ્વિક અને ચક્ષુ દર્શનાવર્ણીય આદિ 4. બીજા રીતે જોઈએ તો થીણધિત્રિક વિના એના સિવાયના બાકીની 6 કર્મ પ્રકૃતિ એ 6નો ફિગર આવશે સત્તામાં. આ જે 6નો ફિગર 9નો ફિગર વગેરે કહીએ છીએ એને સત્તા સ્થાન પણ કહેવાય છે, મૂળ વડે છે. પછી 4નો સત્તા સ્થાન પણ આવે છે, 4નો ફિગરનો. એ કઈ રીતે? તો આપણે આગળ જોયું એ રીતે 12મા ગુણસ્થાનકના ચરમ સમયે નિદ્રાદ્વિક વિના ચક્ષુ દર્શનાવર્ણીય આદિ 4ની સત્તા. 12મા ગુણસ્થાનકના છેલ્લા સમયે માત્ર એક જ આવો ટાઈમ છે કે જ્યાં માત્ર 4 દર્શનાવર્ણીયની સત્તા છે એવું. એ પણ કેટલા ટાઈમ માટે? તો માત્ર એક સમયને માટે છે. 12મા ગુણસ્થાનકનો એ ચરમ સમય પણ એન્ડ થઈ જશે ત્યારે તો 13મા ગુણસ્થાનક આવી જશે અને ત્યાં તો કેવલી ભગવંત એટલે અનંત જ્ઞાન અનંત દર્શનવાળા થઈ જાય છે, બધો ક્ષય થઈ જાય છે આનું પણ. એટલે જો આમ વિચારીએ કે દર્શનાવર્ણીયના 4નો સત્તા સ્થાન ક્યારે કેટલા ટાઈમ માટે હોય? તો માત્ર એક સમયને માટે, એ પણ માત્ર ક્ષપક શ્રેણીની અંદર 12મા ગુણસ્થાનકના છેલ્લા સમયે. આ રીતે આપણે દર્શનાવર્ણીય કર્મનું જોયું. પછી વેદનીય કર્મ, એના માટે અનાદિકાળથી લઈને 14મા ગુણસ્થાનકના દ્વિચરમ સમય સુધી શાતા અને અશાતા બંનેની સત્તા હોય છે. એટલે આવો ક્યારે હોતો નથી કે કોઈ એક જીવને માત્ર શાતાવેદની જ છે સત્તા, અશાતા કમ્પ્લીટલી નષ્ટ થઈ ગયો, ક્યારેય નહીં હોય એવી સિચ્યુએશન. એટલે આવા ટાઈમના અંદર 14મા ગુણસ્થાનકના દ્વિચરમ સમય સુધી એવો કોઈ ટાઈમ નથી હોતું કે જ્યારે માત્ર એક જ શાતાવેદનીય હોય અથવા તો માત્ર અશાતાવેદનીય જ હોય સત્તામાં, એવું નથી હોતું, પણ બંનેની સત્તા હોય છે. એના બાદ 14મા ગુણસ્થાનકના છેલ્લા સમયે એટલે ચરમ સમયે કોઈ પણ એક વેદનીય કર્મની સત્તા હોય છે. એ આપણે આગળ ટેબલ મુજબ જોઈ લીધું. વેદનીય કર્મ જોયું. પછી આયુષ્ય કર્મ. આયુષ્ય કર્મની સત્તા સ્થાન કેટલા હોઈ શકે? તો માત્ર 1 કે 2. એ પણ કઈ રીતે? જો પરભાવનો આયુષ્ય બાંધ્યો હોય તો 2ની સત્તા, એટલે આ ભાવનો આયુષ્ય છે એ હશે સત્તામાં અને નેક્સ્ટ ભાવનો આયુષ્ય એ સત્તામાં. મેક્સિમમ 2 જ કોઈ પણ આયુષ્ય હોઈ શકે સત્તાની અંદર. જો સમજો કોઈક મનુષ્ય છે કે જેણે તિર્યંશનું આયુષ્ય બાંધ્યું હોય નેક્સ્ટ ભાવ માટે, તો એ મનુષ્ય આયુષ્ય હમણાં કરંટ જે ભાવ છે એનું સત્તામાં રહેશે, પ્લસ નેક્સ્ટ ભાવનું તિર્યંશ આયુષ્ય છે એ સત્તામાં. એટલે ટોટલ 2 આયુષ્ય કર્મની સત્તા રહેશે, પરભાવ આયુષ્ય જેણે બાંધ્યું એવાને. પણ જો કોઈક મનુષ્ય હોય એને નેક્સ્ટ ભાવને માટે પણ મનુષ્યનું જ આયુષ્ય બાંધ્યું છે એવો, અથવા તો કોઈક તિર્યંશ છે આ ભાવમાં કે જેને નેક્સ્ટ ભાવ માટે પણ તિર્યંશનો જ આયુષ્ય બાંધ્યું હોય, તો એવાને તો એક જ કર્મની સત્તા સમજવી. આમ ભલે આ ભાવનો આયુષ્ય અલગ છે અને નેક્સ્ટ ભાવનો પણ આયુષ્ય અલગ છે, બંનેને એકબીજા સાથે લેવા દેવા નથી, પણ બંને પ્રકાર કોના છે? મનુષ્ય આયુષ્યનો એક જ કેટેગરી છે ને, એક મનુષ્ય આયુષ્ય જે છે આ ભાવનું, અને નેક્સ્ટ ભાવને માટે પણ મનુષ્યનો જ આયુષ્ય છે, મનુષ્ય ગતિનો. એટલે એના હિસાબે 2 અલગ નથી ગણાતા, ટોટલ 4 આયુષ્ય કર્મ ગણાય છે. દેવ, મનુષ્ય, તિર્યંશ, નારકી. એમાંથી જો મનુષ્ય એ મનુષ્યનું જ બાંધ્યું હશે તો એક જ ટાઈપનું એની છે એટલે એક જનું સત્તા ગણાય, અને તિર્યંશ છે તિર્યંશ આયુષ્યનું બાંધેલું હોય તો પણ એકની જ સત્તા. હવે કોઈને એવું ડાઉટ નહીં આવી શકે કે જો દેવ હોય તો કોઈક દેવે નેક્સ્ટ ભાવને માટે આયુષ્ય બાંધ્યું હોય તો પછી એને એકની સત્તા આવી શકે? તો નહીં આવે. એ જ રીતે કોઈ નારકી છે એને જો પરભવ આયુષ્ય બાંધી દીધું હોય તો એની સત્તામાં કેટલા આયુષ્ય હોય? તો 2 હોય, એકનું ક્યારે નહીં હોય, કારણ કોઈ દેવ નેક્સ્ટ ભાવને માટે દેવ આયુષ્ય નહીં બાંધે. એ જ રીતે કોઈ નારકી નેક્સ્ટ ભાવને માટે નરક આયુષ્ય નહીં બાંધી શકે. એના હિસાબે આ 2 જ સિચ્યુએશન અહીંયા આપણે
લખેલ છે કે જ્યાં પરભાવ આયુષ્ય બાંધેલું હોય તો પણ એક જ ની સત્તા હોય એવું. પછી જો એણે નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધ્યો જ નહીં હોય તો આ જ ભાવનું એક જ આયુષ્ય છે એ સત્તામાં રહેશે, એકની સત્તા. આ રીતે આપણે આ આયુષ્ય કર્મ જોયો. પછી ગોત્ર કર્મ. ગોત્ર કર્મ જોઈએ તો તેઉકાય અને વાઉકાયમાં ગયેલો જીવ જ્યારે ઉચ્ચ ગોત્રની ઉદ્વલના કરે ત્યારે માત્ર નીચ ગોત્રની સત્તા એને હોય અને 14મા ગુણસ્થાનકના ચરમ સમયે માત્ર ઉચ્ચ ગોત્રની સત્તા હોય. આટલું છે. એના સિવાય બંને ગોત્ર જે કર્મ છે એની સત્તા પોસિબલ છે. આ રીતે આપણે સમજાય. એટલે બે સિચ્યુએશન અહીંયા માત્ર બતાવી છે. કેવી? સૌથી પહેલાં એ સિચ્યુએશન કે કંઈ પણ મેન્શન નથી, એટલે તેવું કાંઈ કે વાવકાયની અંદર નથી ગયેલો કોઈ જીવ અને 14મા ગુણસ્થાનકના છેલ્લા સમયે નથી કોઈ જીવ, તો પછી એને બંને ગોત્ર કર્મ આ સત્તાની અંદર પોસિબલ છે. પણ જો એ તેવું કાંઈ વાવકાયની અંદર ગયેલો હોય તો ત્યાં રૂલ કેવું છે? તેવું કાંઈ વાવકાયની અંદર જાય તો તરત જ જતાની સાથે મનુષ્ય ગતિ અનુપૂર્વી પછી ઉચ્ચ ગોત્ર એ બધાની જે સત્તા છે એની ઉદ્વલના સ્ટાર્ટ કરી નાખે. એટલે એને સત્તામાંથી કાઢવાનું સ્ટાર્ટ કરી દે અને ઉચ્ચ ગોત્રની ઉદ્વલના એ કરી દે ત્યારે પછી માત્ર નીચ ગોત્ર રહેશે એના સત્તાની અંદર. 14મા ગુણસ્થાનકે હોય તો માત્ર ઉચ્ચ ગોત્ર ચરમ સમયે રહેશે એની સત્તામાં. કારણ 14મા ગુણસ્થાનકના દ્વિચરીમ સમયે નીચ ગોત્રનો ક્ષય થઈ જાય છે એના હિસાબે. આ રીતે આપણે ગોત્ર કર્મનું પણ જોયું. હવે મોહનીય કર્મ. મોહનીય કર્મ છે અને નામ કર્મ, એની અંદર થોડીક વધારે વિચારણા રહેશે. આગળ જે આપણે જોયા બાકીના 6 કર્મ એ શોર્ટમાં થોડા માત્ર યાદ રહે એવા જ સિમ્પલ હતા. આ પણ સિમ્પલ જ છે પણ થોડુંક યાદ રાખવું પડે એવું છે. એમાં મોહનીય કર્મ સૌથી પહેલાં વિચારીએ તો અનાદિકાળથી કોઈક જીવ હોય તો એને મોહનીય કર્મની કેટલી સત્તામાં હોઈ શકે? પ્રકૃતિઓ અનાદિકાળથી તો માત્ર 26 જ હોઈ શકે, એનાથી વધારે નહીં હોય. કારણ સમકિત મોહનીય મિશ્ર મોહનીય આ બંને કોઈક જીવ જ્યારે ઉપશમ સમકિત પામે અને ત્રિપુંજીકરણ કરે ત્યારે જ સમકિત મોહનીય અને મિશ્ર મોહનીયની સત્તા હોય છે જીવને ક્રિએટ થાય ત્યારે. પણ અનાદિકાળથી તે ભટકી રહ્યો છે, ઉપશમ સમકિત એણે પ્રાપ્ત જ નથી કર્યો, તો પછી એવા જીવને તો ત્રિપુંજીકરણ કરવાનું કોઈ સિચ્યુએશન આવી જ નથી. તો સમકિત મોહનીય મિશ્ર મોહનીય એની સત્તામાં હશે જ નહીં. એના હિસાબે અનાદિકાળથી લઈને ઉપશમ સમકિત પ્રાપ્તિ સુધી જીવને 26 મોહનીય કર્મની સત્તા જાણવી. પછી એક વખત ઉપશમ સમકિત પ્રાપ્ત થઈ ગયું છે ત્યારે પછી હવે 28 કર્મ મોહનીય કર્મના રહેશે સત્તામાં. પછી કોઈક મિથ્યાત્વી જીવ સમકિત મોહનીયની ઉદ્વલના કરી નાખે, એટલે ઉપશમ સમકિત તો તેણે પ્રાપ્ત કર્યો અને ત્રિપુંજીકરણ પણ કરી લીધું, પણ કોઈ કારણસર એના અધ્યવસાય બગડ્યા અને મિથ્યાત્વે આવી ગયો, તો ત્યારે મિથ્યાત્વે જઈને તરત તે શું સ્ટાર્ટ કરી દે? સમકિત મોહનીય ઉદ્વલના સ્ટાર્ટ કરી નાખે. તો એ ઉદ્વલના કરીને સમકિત મોહનીય રૂપી શુદ્ધ પુંજ જ્યારે આખો ખાલી થઈ જાય ત્યારે શું કહેવાય? સમકિત મોહનીયની સત્તા નાશ પામી ગઈ. એટલે એના હિસાબે સમકિત મોહનીય છોડીને બાકીના 27 કર્મ મોહનીય કર્મ એના સત્તામાં. પછી સમકિત મોહનીય ઉદ્વલના કરી નાખી, હવે મિશ્ર મોહનીય ઉદ્વલના કરશે. તો એ ઉદ્વલના મિશ્ર મોહનીયની થઈ જશે આખી કમ્પ્લીટલી, ત્યારે પાછું હવે 26 કર્મ બચે છે એના સત્તાની અંદર મોહનીયના. પછી સમકિતી જીવ જ્યારે અનંતાનંદની 4ની વિસંયોજના કરે અથવા તો ક્ષય કરે ત્યારે 28 મોહનીયમાંથી -4 અનંતાનંદી કરીએ તો 24 સત્તામાં મોહનીય કર્મ. પછી એ જ જીવ મિથ્યાત મોહનીયનો ક્ષય કરે ત્યારે 23 કર્મ એના સત્તામાં. પછી 23 રહી ગયા છે. હવે મિશ્ર મોહનીયનો ક્ષય કરે ત્યારે 22 કર્મ સત્તામાં. પછી સમકિત મોહનીયનો પણ ક્ષય કરી નાખ્યો, એટલે શું થયું છે? એણે શું કર્યું? અનંતાનંદી 4 મિથ્યાત મોહનીય અને મિશ્ર મોહનીય એ 6નો ક્ષય કરી નાખ્યો. હવે છેલ્લું બાકી રહેલું છે દર્શન સપ્તકમાંથી, એવો સમકિત મોહનીયનો પણ ક્ષય કરી નાખ્યો, ત્યારે 21 કર્મ મોહનીયના એના સત્તામાં રહેશે. હવે એ કેવો છે? આ જીવ ક્ષયિક સમકિતી છે એવું. હવે ઉપશમ શ્રેણીમાં મોહનીય કર્મની સત્તા એ વિચારીએ તો ઉપશમ સમકિતી જીવને
8માંથી 11મા ગુણસ્થાનક સુધી 24 કર્મની સત્તા અને મતાંતરે 28ની સત્તા. આ કઈ રીતે 24ની? તો જો ઉપશમ સમકીતી જીવ છે, ઉપશમ શ્રેણી માંડી રહ્યો છે અને એણે અનંત અનુબંધી 4ની વિસંયોજના કરેલી હોય ત્યારે 24ની સત્તા, અને મતાંતરે કેટલાક ગુરુ ભગવંતોના હિસાબે અનંત અનુબંધી 4ની વિસંયોજના નથી કરેલ પણ એની ઉપશમના કરેલી છે, એટલે હજી સત્તામાં રહેલા છે, માત્ર એને ઉદયમાં આવવાથી અટકાવ્યા છે. ઉપશમના કરી છે અનંત અનુબંધી 4ની, એ મતાંતરના હિસાબે 28ની સત્તા મોનિયની. પછી શાયિક સમકીતી જીવ હોય તો એને 21ની સત્તા ઉપશમ શ્રેણીની અંદર મૌન્ય કર્મની. પછી હવે ક્ષપક શ્રેણીની અંદર જોઈએ મૌન્યની સત્તા. તો ક્ષપક શ્રેણીની અંદર 8મા ગુણસ્થાનકથી કરીને 9મા ગુણસ્થાનકના બીજા ભાગ સુધી. આ 9-2 શું છે? તો 9માનો બીજો ભાગ. આ જ રીતે આ 9-3, 9-4, 9-5 એ બધું શું છે? 9માનો ત્રીજો ભાગ, ચોથો ભાગ, 9માનો પાંચમો ભાગ, 9માનો છઠ્ઠો ભાગ, એ રીતે સમજવાનું. તો 8મા ગુણસ્થાનકથી કરીને 9મા ગુણસ્થાનકના બીજા ભાગ સુધી 21 મૌન્ય કર્મની સત્તા. પછી મધ્યમ કષાય 8 વિના, એટલે અપ્રત્યાખ્યાનીય 4 કષાય અને પ્રત્યાખ્યાનીય 4 કષાય, એનો ક્ષય થઈ જાય છે. ક્યારે ક્ષય થાય છે? તો 9મા ગુણસ્થાનકના બીજા ભાગના અંતે. એટલે એના હિસાબે 9મા ગુણસ્થાનકના ત્રીજા ભાગ ઉપર 13 કર્મ મૌન્ય કર્મના હોય છે સત્તાની અંદર. એના બાદ નપુંસક વેદનો ક્ષય થઈ જાય ત્યારે 9મા ગુણસ્થાનકના ચોથા ભાગે 12 કર્મ મૌન્યના સત્તામાં. પછી સ્ત્રી વેદના વિના 9મા ગુણસ્થાનકના 5મા ભાગે 11 મૌન્ય કર્મની સત્તા. પછી હાસ્ય ષટક વિના 9માના છઠ્ઠા ભાગ પર 5 મૌન્ય કર્મની સત્તા. પછી પુરુષવેદ વિના 9માના 7મા ભાગે 4 મૌન્ય કર્મની સત્તા. પછી સંજલન ક્રોધ વિના 9માના 8મા ભાગે 3 મૌન્ય કર્મની સત્તા. એના બાદ સંજલન માન વિના 9મા ગુણસ્થાનકના 9મા ભાગે 2 મૌન્ય કર્મની સત્તા. કયા 2 છે? તો સંજલન માયા અને સંજલન લોભ. પછી સંજલન માયા વિના, એટલે સંજલન માયાનો પણ ક્ષય થઈ જાય ત્યારે 10મા ગુણસ્થાનકે માત્ર એક સંજલન લોભની સત્તા. આ રીતે અહીંયા આપણે જોયા આ બધા એના સત્તાઓ. હવે આ રીતે જો ટોટલ કરી લઈએ આ બધું મૌન્ય કર્મના 28, 26, 27 વગેરે આ બધા ફિગર્સ, અને આ બધા પણ ને આની અંદર પણ જે છે આ, એ બધા આપણે ભેગા કરી લઈએ તો એના હિસાબે મૌન્ય કર્મના કુલ સત્તા સ્થાન કેટલા થાય છે? તો 15. એમાં સત્તા સ્થાન એટલે શું? તો એકી સાથે સત્તામાં રહેલી કર્મ પ્રકૃતિના સમુદાયને સત્તા સ્થાન કહેવાય છે. એટલે અહીંયા એક્ઝામ્પલ માટે જે આપણે આ જોયું, શાયિક સમકીતી જે જીવ છે એને 21 મૌન્ય કર્મની સત્તા છે. એટલે ટોટલ કેટલી પ્રકૃતિઓનો સમૂહ છે મૌન્ય કર્મની, તો એને મૌન્ય કર્મનો સત્તા સ્થાન કહેવાય, તે ફિગરને. એમ એકી સાથે સત્તામાં રહેલી કર્મ પ્રકૃતિના સમુદાયને સત્તા સ્થાન કહેવાય છે. તો આવા મૌન્ય કર્મના કુલ સત્તા સ્થાન કેટલા છે? તો 15 છે. કયા કયા? 28, 27, 26, 24, 23, 22, 21, 13, 12, 11, 5, 4, 3, 2, 1. બસ આના સિવાય બીજો કોઈ આપણને ફિગર સત્તા સ્થાન તરીકે નહીં દેખાશે. એટલે આપણે જોઈ શકીએ છીએ 25 નથી, 20 નથી, 19, 18, 17 વગેરે, 14 સુધી નથી, 10 નથી, 9, 8, 7, 6 એ પણ નથી. એટલે માત્ર 8 મૌન્ય કર્મ હોય સત્તામાં એવું ક્યારેય પોસિબલ નથી, એ આપણે સમજી શકીએ છીએ. ટોટલ સત્તા સ્થાન, કારણ કે ટોટલ સત્તા સ્થાન 15 આપણે જોયા છે એટલા જોઈ શકે છે. આમ હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.